નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સુરતના ઉત્તરાયણ પોલીસની કાર્યવાહી. ઘરફોડ છોડીને લૂંટના 3 ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ. સુરત ગ્રામ્ય તથા નવસારી જિલ્લાના અલગ અલગ 4 પોલીસ સ્ટેશનના ગુના ડિટેક્ટ કરતી ઉત્તરાયણ પોલીસ પકડાયેલ 3 આરોપીઓ રાતના સમયે ભેગા મળીને એકબીજાની મદદગારીથી મોપેડને ડુપ્લિકેટ ચાવીથી ચાલુ કરી મોપેડ ચોરી કરતા હતા. મોટરસાયકલ લઈને અલગ અલગ વિસ્તારમાં રાતના સમયે બંધ દુકાનો તથા ઘરના હેન્ડલ લોકને કેશિયા તથા પાના વડે તોડીને દુકાનો તથા ઘરોમાં ઘરફોડ ચોરી કરતા મોપેડ લઈને નાસી જતા હતા. ચોરી કરેલ રૂપિયા વડે પોતાના અંગત ખર્ચા તથા મોજ-શોખ પાછળ ખર્ચ કરતા હતા. ઉત્તરાયણ પોલીસે સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચ્યો હતો. મોહમ્મદ અફઝલ ઉર્ફે કાલિયા મોહમ્મદ, ધંધે ખાન, ફતેહ ખાન, ઇસરા ખાન અને બાળકિશોરની ધરપકડ કરી છે. આરોપી પાસે પોલીસે ચોરી કરવા માટે વપરાતો મુદ્દામાલ જપ્ત કર્યો. રિપોર્ટર નૈતિક રેશમવાળા. ગત તારીખ 3/5/2026ના રોજ કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઇસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ. આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈપણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ. ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે. જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેહ ખાન, ઇસર ખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે, જેમાં લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપોર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે. સર, આ જે મોટરસાયકલ છે એ ક્યાંથી લાવેલો, કેવી રીતે એનો ઉપયોગ કર્યો? જે આરોપીની જે મોડસ ઓપરેન્ડી છે એ મુજબ આરોપી રેલવે સ્ટેશનમાંથી રેલવે મારફતે આવતા અને નજીકમાં પડેલ કોઈ પણ મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને તેની ચોરી કરતા. ત્યારબાદ ઘરફોડ માટે એ ચોરીના મોટરસાયકલનો જ ઉપયોગ કરતા હોવાની હકીકત જણાયેલ છે. કેવી રીતે ચોરી કરતો હતો સર? ક્યાં એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતો? સામાન્ય રીતે ડુપ્લિકેટ ચાવી એ રાખતા અને મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી જ તે જે ખુલી જાય તેની ચોરી કરતા. ત્યારબાદ જે બંધ મકાન હોય તેને ટાર્ગેટ મોટે ભાગે કરતા અને ઘરફોડ કરવા માટે પાના જેવા સાધનો જે બેઝિક ચોરી માટે ઉપયોગ કરતા હોય છે એ જ પ્રકારના બેઝિક સાધનોનો ઉપયોગ પોતે તાળા તોડવા માટે અથવા તો નકુચા તોડવા માટે કરતા હતા. આરોપી સર કોઈ રેકી કરતા હતા ચોરી માટે? એ બાબતની જે તપાસ છે હાલ ચાલુ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પ્રાથમિક ધોરણે ભૂતકાળમાં કયા કયા ગુના કરેલા છે તેની પૂછપરછ ચાલુ છે. જે મુજબ 4 અલગ અલગ ગુનાઓ પોતે કબૂલેલા છે. એ સિવાયની પણ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે. મુદ્દામાલમાં કોઈ રિકવર કરવામાં આવ્યું છે? મુદ્દામાલમાં કુલ મોટરસાયકલ ઉપરાંત અન્ય 54,000 જેટલી કિંમતના અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે.